કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે સૂત્રો જોયા અને એનસીઈઆરટી ના એક્ઝામ્પલ જોઈએ. આજે આપણે નવા ટોપિકની શરૂઆત કરશું. આજનો આપણો ટોપિક છે આયનીકરણ ઉર્જા. આયનીકરણ ઉર્જા ઇંગ્લિશમાં કેવું હોય તો તેને કહેવાય આયોનાઇઝેશન એનર્જી, આઈ. બરોબર. હવે જો કોઈ પણ પરમાણુ હોય તેની આયનીકરણ ઉર્જા કઈ રીતે મેળવી શકાય તેના માટેનું આપણે સૂત્ર મેળવવાનું છે. તો જો પહેલા આપણે લઈએ કે હાઇડ્રોજન છે એ શું છે? પરમાણુ હોય. હાઇડ્રોજન શું છે? અહીંયા H2 નથી લેતો, જો તો અણુ હોય. હાઇડ્રોજન છે શું છે? પરમાણુ. હાઇડ્રોજન પાસે ઇલેક્ટ્રોન કેટલા છે? તો તમે કહેશો કે હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે. હવે હું શું કરું છું? હાઇડ્રોજન પાસે જે એક ઇલેક્ટ્રોન રહેલો છે તેને એમાંથી દૂર કરી દો તો આપણે એમ કહી શકાય કે હાઇડ્રોજને એક ઇલેક્ટ્રોનનું દાન કર્યું તો હાઇડ્રોજન ઉપર કયો ચાર્જ આવે? પોઝિટિવ ચાર્જ આવે. લખાય ને? જો કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોનનું દાન કરે તો તેની ઉપર પોઝિટિવ ચાર્જ હોય, જો ઇલેક્ટ્રોન સ્વીકારે તો નેગેટિવ ચાર્જ હોય. તો હવે જો અહીંયા હવે પરમાણુ નથી, જો આ હાઇડ્રોજન શું બની ગયો? આયન બની ગયો. અને એની ઉપર ધન વીજભાર છે એટલે આપણે એને ધન આયન તરીકે ઓળખીએ છીએ. તો હવે જો H+ પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય? તો તમારો આન્સર આવશે કે આની પાસે 0 ઇલેક્ટ્રોન હોય. હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન હતો પણ H+ બન્યો એનો મીનિંગ એમ થયો કે એને એક ઇલેક્ટ્રોનનું દાન કર્યું. તો આ પ્રક્રિયા દરમિયાન એક ઇલેક્ટ્રોન બહાર નીકળે એમ આપણે કહી શકાય. તો બસ આ જ છે કે આયનીકરણ ઉર્જા એટલે શું? તો કે કોઈ પણ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે અહીંયા કંઈક ઉર્જા આપવી પડશે. તે ઉર્જાને આયનીકરણ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. પણ આને હજી વધારે ડિટેલમાં સમજીએ તમારે ત્રીજા ચેપ્ટરની અંદર આવશે કે આયનીકરણ ઉર્જા એટલે શું. બરોબર. આમાં ખાલી સામાન્ય માહિતી છે. તો આયનીકરણ ઉર્જાની આપણે વ્યાખ્યા લખવી હોય તો કઈ રીતે લખી શકાય? જો તો વ્યાખ્યા લખતા પહેલા એક કામ કરીએ, પહેલા હાઇડ્રોજનનો પરમાણુ બનાવીએ. જો હાઇડ્રોજનના પરમાણુની વાત કરીએ તો હાઇડ્રોજન પાસે કેન્દ્રમાં એક પ્રોટોન રહેલો હોય. ન્યુટ્રોન કેટલા હોય? 0. હવે એ તો તમને ખબર છે. અને તેની ફરતે એક ઇલેક્ટ્રોન છે તે ગતિ કરતો હોય. હાઇડ્રોજન પરમાણુની કક્ષામાં એક ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય. આ હાઇડ્રોજન પરમાણુનું આ સ્ટ્રક્ચર બનાવી દીધું. બરોબર. નમૂનો હાઇડ્રોજન પરમાણુ. હવે H+ બને એટલે શું થાય? જો હવે તમને ખ્યાલ છે કે કેન્દ્રમાં ધન વીજભાર છે, ઇલેક્ટ્રોન પાસે ઋણ વીજભાર, એટલે અહીંયા આકર્ષણ તો થવાનું, જેના કારણે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર તરફ આકર્ષાયેલો રહેવાનો. હવે આની ઉર્જા આપો, અહીંયાથી કઈક એવી ઉર્જા આપશો તમે તો અહીંયા જે આકર્ષણ બળ હોય એ તૂટે અને અહીંયાથી ઇલેક્ટ્રોન બહાર નીકળે. એ જ અહીંયા થાય છે ને. હવે જો H+ બને, આ હાઇડ્રોજન પરમાણુ છે, H+ બને તો એની પાસે એક ઇલેક્ટ્રોન છે જ નહીં, તો એ માત્ર શું વધ્યું? એની પાસે એક પ્રોટોન. આ હાઇડ્રોજન પરમાણુ છે ત્યારે H+ એ શું છે? અહીંયા આયનની વાત થાય છે. એને શું કર્યું હોય? તો કે એક ઇલેક્ટ્રોનનું દાન કર્યું હોય. આ રીતની આખી ઘટના છે. બરોબર. હાઇડ્રોજન પરમાણુનું સ્ટ્રક્ચર આ રીતનું છે. એક ઇલેક્ટ્રોન અહીંયાથી બહાર નીકળી ગયો એટલે હવે માત્ર વધ્યું કોણ? તો કે પ્રોટોન જ વધ્યો, કેન્દ્ર જ છે. બરોબર. એટલે ઘણીવાર H+ ને પ્રોટોન પણ બોલાય. શું બોલાય? પ્રોટોન. ખોટું નથી. H+ એટલે શું? પ્રોટોન છે. અહીં કઈ ન્યુટ્રોન તો છે. એક ઇલેક્ટ્રોન એને શું કર્યું? દાન કર્યું. આના આધારે આપણે કહી શકાય જો કે આયનીકરણ ઉર્જા એટલે શું. અહીંયા જો એક જ કક્ષા છે, હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન હોય તો એ પહેલી કક્ષામાં જ ઇલેક્ટ્રોન ગોઠવવાનો છે. બરોબર. તો હાઇડ્રોજન માટે આ જે કક્ષા છે એ તેની બાહ્યતમ કક્ષા કહેવાય. કેવી કહેવાય? બાહ્યતમ કક્ષા. કારણ કે આની આગળ કક્ષા આવે પણ એમાં કઈ ઇલેક્ટ્રોન તો હોતા નથી. અહીંયા છેલ્લો ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષા 1 માં હોય. તો આના આધારે જો તમારે વ્યાખ્યા લખવી હોય તો આયનીકરણ ઉર્જાની વ્યાખ્યા એ રીતે થાય કે કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે. હવે જો ઇલેક્ટ્રોન બહાર નીકળ્યો ને ગયો ક્યાં? તો તમે એમ કહેશો કે સર આ બહાર જાય છે તો કે અનંત કક્ષામાં વયો છે. ક્યાં વયો છે? અહીંયા જોઈએ આપણે. જો આ પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન છે એને બહાર કાઢશો એટલે ઇલેક્ટ્રોન છે ઇન્ફાઇનાઇટ કક્ષામાં વયો જશે. n બરાબર ઇન્ફાઇનાઇટ. રિયલમાં તમે જો ઇન્ફાઇનાઇટ કક્ષામાં વયો જાય એટલે અહીંયા જો ઇલેક્ટ્રોન હોય આ તો ખૂબ જ દૂર હોય,
એને કેન્દ્ર પ્રત્યે કઈ આકર્ષણ હોતા નથી. એટલે તમે જોશો કે ઇન્ફાઇનાઇટ કક્ષામાં જાય એટલે આની ઉર્જા કેટલી હોય? 0. એટલે રિયલમાં શું છે? ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયો છે. કોઈ પણ ઇલેક્ટ્રોન અનંત કક્ષાએ જાય એનો અર્થ એવો છે કે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન બહાર જ નીકળી ગયો છે. બરોબર? તો આપણે આની વ્યાખ્યા લખવી તો એ રીતે લખાય કે કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને અનંત કક્ષા સુધી લઈ જવા માટે અહીંયાથી કંઈક ઉર્જા આપવી પડે. તે ઉર્જાને આયનીકરણ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. સાવ ઈઝી છે. જો શું કહેશું તો કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને ક્યાં લઈ જવામાં છે? બાહ્યતમ કક્ષામાંથી ઇન્ફાઇનાઇટ કક્ષા, અનંત કક્ષાએ લઈ જવા માટે આપવી પડતી ઉર્જાને કેવી ઉર્જા કહેશું? આ પરમાણુ માટેની આયોનાઇઝેશન એન્થાલ્પી કહે છે. હવે તમને ખ્યાલ આવી ગયો કે કોઈ પણ પરમાણુની આયનીકરણ ઉર્જા એટલે શું? તો કે તે જે પરમાણુ હશે તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને અનંત કક્ષામાં લઈ જવા માટે જે ઉર્જા આપવી પડે તે ઉર્જાને આયનીકરણ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. તો જો આના ઉપરથી આપણે સૂત્ર પણ મેળવી શકીએ. શું થાય? જો સૂત્ર આપણે જોઈએ. આ પરમાણુને ધ્યાનમાં રાખીએ. જો આ વ્યાખ્યા લખી નાખજો તમે. બરોબર? આ વ્યાખ્યા કોના માટે થઈ ગઈ? આયનીકરણ ઉર્જા માટે થઈ. એવું લાગે તો વિડીયો સ્ટોપ કરી દેવાનો અને લખી નાખવાનું. હવે જો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે? પહેલી કક્ષામાં. અથવા તો આપણે શું કહીએ છીએ? બાહ્યતમ કક્ષામાં. લઈ ક્યાં જવો છે? ઇન્ફાઇનાઇટ કક્ષામાં લઈ જવો છે. તો આપણે લખીએ જો, અને આ રીતે પણ તમે લખી શકો. હાઇડ્રોજન પરમાણુથી જ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ પહેલી કક્ષાથી બાહ્યતમ કક્ષા છે ને, તો કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન થી પહેલી કક્ષામાં છે. આ પહેલી કક્ષા ધારો, અને આ કક્ષાથી ઇન્ફાઇનાઇટ કક્ષા ધારો. n બરાબર ઇન્ફાઇનાઇટ કક્ષા, અને આ કઈ છે? પહેલી કક્ષા. હાઇડ્રોજન પરમાણુ માટેનું જ આપણે એક્ઝામ્પલ જોઈએ છે કે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન છે n = 1, અને ક્યાં લઈ જવાનો છે? ઇન્ફાઇનાઇટ કક્ષામાં ઇલેક્ટ્રોનને લઈ જવાનો છે. તો આ જો આ જે કક્ષાથી પ્રારંભિક કક્ષા થઈ, આ કક્ષાથી કઈ થઈ? અંતિમ કક્ષા થઈ. તો આપણે લખીએ કે આ જે પહેલી કક્ષા છે એને આપણે કેવી કક્ષા કહેશું? પ્રારંભિક કક્ષા. કેવી કક્ષા? પ્રારંભિક કક્ષા. જેને આપણે સંજ્ઞા દ્વારા દર્શાવીએ તો એનો ઇનિશિયલ તરીકે ઓળખાય. લઈ જવો છે ક્યાં? ઇન્ફાઇનાઇટ કક્ષામાં. તો આ કઈ થઈ ગઈ? તો કે અંતિમ કક્ષા. અંતિમ કક્ષા, જેને આપણે શું કહેશું? એનો ફાઇનલ. આ રીતે લખાય. હવે જો તો પ્રારંભિક કક્ષાની ઉર્જા હોય તો એને આપણે કેના દ્વારા દર્શાવશું? E of I દ્વારા દર્શાવશું, ઇનિશિયલ. અને અંતિમ કક્ષાની ઉર્જા હોય તેને આપણે E of final દ્વારા દર્શાવશું. તો આની વચ્ચેનો ઉર્જા તફાવત કેટલો હોય? ડેલ્ટા E. તેનું સૂત્ર શું થાય? તો કે E of final minus E of initial. તો લખીએ જો, ઉર્જા તફાવત ડેલ્ટા E is equal to E of final minus E of initial. લખાય આ રીતે. હવે જો તમારી પાસે ઉર્જાનું સૂત્ર તો છે જ તે. આપણે સૂત્ર લખીએ છીએ. જો ઉર્જાનું સૂત્ર શું હોય કે n ની કક્ષા હોય તેની ઉર્જા is equal to minus રીડબર્ગ અચળાંક into z² upon n². લખાય આ રીતે. પણ અહીંયા E of n નથી, અહીંયા શું છે? E of f. તો E of n ની જગ્યાએ આપણે અહીંયા E of f લખીએ કે ફાઇનલ કક્ષાની ત્રિજ્યા. તો અહીંયા કક્ષા કેટલા આવી છે? n of f લખાય. તો અહીંયા લખી નાખીએ. જો E of f ની વેલ્યુ આપણી પાસે આવી ગઈ. કેટલી આવશે? અંતિમ કક્ષાની ઉર્જા is equal to minus રીડબર્ગ અચળાંક into z² upon n². પણ આ કઈ કક્ષા હશે? તો કે ફાઇનલ કક્ષાની ઉર્જા હોય તો એ ફાઇનલ કક્ષા જ હોય, એટલે n of f દ્વારા દર્શાવશું. વચ્ચે કઈ નિશાની છે? માઇનસ ની નિશાની. હવે જો E of I, તો E of I માટે શું લખશું? તો કે ઇનિશિયલ કક્ષાની ઉર્જા. તો અહીંયા શું થઈ જાય? n of I થઈ જાય. તો જો E of I નું સૂત્ર પણ તમને મળી.
આ બંને તમારે લખવાના, બરોબર. આપણે આગળ લખ્યું હતું એ આ બીજું. તો બીજું સૂત્ર શું થઈ ગયું જુઓ તો, માઇનસ રીડબર્ગ અચળાંક ગુણ્યા z સ્ક્વેર અપોન n સ્ક્વેર. અહીંયા કઈ હશે? ઇનિશિયલ કક્ષા. આ રીતે લખાય. હવે જુઓ તો અહીંયા માઇનસ નિશાન, અહીંયા માઇનસ, માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. તમારે નવું સ્ટેપ અહીંયાથી લખી નાખવાનું, બરોબર. અહીંયા કયું આવશે? પ્લસ વાળું સ્ટેપ આવશે. હવે પેલું પદ છે માઇનસ વાળું છે, બીજું પછી પ્લસ વાળું. પ્લસ વાળા પદને હું આગળ લઈ લઉં તો શું થાય? જો રીડબર્ગ અચળાંક ગુણ્યા z સ્ક્વેર અપોન શું આવે? ni સ્ક્વેર. માઇનસ વાળું પદ પાછળ લઈએ એટલે માઇનસ રીડબર્ગ અચળાંક ઇન્ટુ z સ્ક્વેર અપોન nf સ્ક્વેર. પેલું પદ અને બીજું પદ, આ પેલું પદ થઈ ગયું, બરોબર. આ કયું પદ થઈ ગયું? પેલું પદ. અને આ કયું થઈ ગયું? બીજું પદ. આ બંને પદમાં તમને સામાન્ય કોણ દેખાય છે? તો તમે કહેશો કે રીડબર્ગ અચળાંક આ પહેલા પદમાં છે, બીજા પદમાં છે, z સ્ક્વેર અહીંયા પણ છે, અહીંયા પણ છે. અલગ અલગ શું છે? તો કે ni સ્ક્વેર, અહીંયા શું છે? nf સ્ક્વેર. તો જે સામાન્ય છે એને આપણે બહાર કાઢી નાખીએ તો શું બહાર નીકળે? જો એક તો રીડબર્ગ અચળાંક બહાર નીકળશે, બીજું શું બહાર નીકળશે? z સ્ક્વેર બહાર નીકળશે. તો પહેલા પદમાં હવે વધ્યું શું? 1/n i સ્ક્વેર માઇનસ ની નિશાની. બીજા પદમાં શું વધ્યું? તો કે 1/n f સ્ક્વેર. આ રીતે લખે. હવે જો આપણે અહીંયા લખીએ, જો રીડબર્ગ અચળાંક ઇન્ટુ z સ્ક્વેર, બરોબર, ડેલ્ટા i બરાબર 1/n i એટલે કે પ્રારંભિક કક્ષાનો વર્ગ માઇનસ 1/n અંતિમ કક્ષાનો વર્ગ. તો તમે જોઈ શકો છો કે અંતિમ કક્ષા કોણ છે? n ઓફ f. એ કઈ થઈ ગઈ? ઇન્ફાઇનાઇટ થઈ ગઈ. તો 1/n ઇન્ફાઇનાઇટ આવવાનું છે. હવે 1/n ઇન્ફાઇનાઇટ આવે એટલે આન્સર શું આવે? અહીંયા 0. અહીંયા મેં શું કર્યું છે? આ ફાઇનલ કક્ષા એટલે કઈ કક્ષા છે? અંતિમ કક્ષા થાય ને, એને જ આપણે n ઓફ f દર્શાવીએ છીએ. એટલે 1/n ઇન્ફાઇનાઇટ આવે એટલે શું થઈ જાય? 0. એટલે આ પદ તો નીકળી જશે. તો આપણું સૂત્ર શું બની જાય? જુઓ તો આ રીતે સૂત્ર બની જાય. અહીંયા જે ઉર્જા મળે છે તે ઉર્જાને કહેવાય આયોનાઇઝેશન એનર્જી, અથવા તો આપણે ગુજરાતીમાં કહીએ તો આયનીકરણ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કોઈ પણ પરમાણુ માટે આયનીકરણ ઉર્જા મેળવવાનું સૂત્ર તમને કહે તો આ થઈ ગયું, બરોબર. તો આ સૂત્રની મદદથી આપણે એક્ઝામ્પલ ગણશું. ખ્યાલ આવી ગયો? અહીંયા એનો ફાઇનલ કક્ષા આવવાની જ નથી. એનું કારણ શું? તો કે અંતિમ કક્ષા માટે તો ઉર્જા 0 છે, એટલે આ વેલ્યુ અહીંયા 0 જ થવાની છે, બરોબર. એટલે આ સૂત્ર તમારે ખ્યાલ રાખવો પડશે, બરોબર. આયોનાઇઝેશન એનર્જી રિયલમાં તમે જોવો ને તો આ ઉર્જા એ કાંઈ નથી, આ કક્ષાની ઉર્જા છે, એ જ આ ઉર્જા છે, બરોબર. પણ અહીંયા આપણે માઇનસ લખતા હતા, એની જગ્યાએ શું આવે છે? પ્લસ આવે છે. કેમ કે કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા માઇનસ હોય અને આને પ્લસમાં જેવી ઉર્જા આપવી પડે ને, જેના કારણે ઇલેક્ટ્રોન ક્યાં જાય? ઇન્ફાઇનાઇટ કક્ષામાં જશે. તો આ સૂત્ર તમે લખી નાખો. આ સૂત્રના આધારે આપણે અમુક એક્ઝામ્પલો સોલ્વ કરી. હવે આપણે તેના રિલેટેડ એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.14 જોઈએ. રકમમાં શું આપેલું છે? જો ઇલેક્ટ્રોન n બરાબર 5 ધરાવતો હોય, એનો અર્થ એવો છે કે ઇલેક્ટ્રોન છે 5મી કક્ષામાં હોય, તો હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ કરવા કેટલી ઉર્જા જોઈશે? અહીંયા તમને ઇલેક્ટ્રોન છે એ 5મી કક્ષામાં આપેલો છે. કઈ કક્ષામાં આપેલો છે? 5મી કક્ષામાં. તો આપણે એને પરમાણુ દોરીએ. જો આ હાઇડ્રોજન પરમાણુ છે, એનું સેન્ટર છે, એની કેટલામી કક્ષા આપેલી છે? 5મી કક્ષા આપેલી છે. n = 5, બરોબર. ઇલેક્ટ્રોન અત્યારે 5મી કક્ષામાં હાજર છે. ઇલેક્ટ્રોન ક્યાં છે અત્યારે? 5મી કક્ષા, બરોબર. હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ કરવા કેટલી ઉર્જા જોશે? તો જો ઇલેક્ટ્રોન છે અત્યારે 5મી કક્ષામાં છે. હવે આ ઇલેક્ટ્રોનને આપણે ક્યાં પહોંચાડવો પડશે? હવે તમને ખ્યાલ આવી ગયો કે આ ઇલેક્ટ્રોનને અનંત કક્ષાએ પહોંચાડી દો એટલે એનું શું થઈ ગયું? આયનીકરણ થઈ ગયું. એટલે 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને ઇન્ફાઇનાઇટ કક્ષામાં આપણે લઈ જવો પડે. એટલે આપણે એનું શું કહીએ છીએ? આયનીકરણ કહીએ છીએ. વ્યાખ્યા આપણે જોઈ ગયા. જો આ કક્ષા છે બાહ્યતમ કક્ષા છે.
બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને ઇન્ફાઇનાઇટ કક્ષામાં લઈ જવા માટે આપવી પડતી ઉર્જા તેને આયનીકરણ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે એમ કહેશો કે આ જે કક્ષા છે એ પ્રારંભિક કક્ષા થઈ, આ કક્ષા થઈ કઈ થઈ? અંતિમ કક્ષા થઈ. આ જે કક્ષા તમે કહેશો એ કઈ થઈ ગઈ? પ્રારંભિક કક્ષા કહેવાય. કઈ કહેવાય? પ્રારંભિક કક્ષા. બરોબર. n(5) એની કિંમત કેટલી છે? તો કે 5મી કક્ષા. અને આ કઈ થઈ ગઈ? અંતિમ કક્ષા. અંતિમ કક્ષા સાથે આપણે કઈ લેવા દેવા નથી, છતાં હું લખી નાખું છું n(final) એ કઈ થઈ ગઈ? ઇન્ફાઇનાઇટ કક્ષા થઈ ગઈ. તો આના માટે આયોનાઇઝેશન એન્થાલ્પી એટલે કે આયનીકરણ એનર્જી મેળવવાની છે. તો સૂત્ર હમણાં આપણે મેળવ્યું કે આયોનાઇઝેશન એનર્જી ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ રીડબર્ગ અચળાંક ઇન્ટુ z² ગુણ્યા 1/, પ્રારંભિક કક્ષા એટલે કે ઇનિશિયલ કક્ષાનો વર્ગ. બરાબર. ઇન્ફાઇનાઇટ કક્ષા સાથે આપણે કઈ લેવા દેવા નથી, કારણ કે આની એનર્જી તો 0 જ થવાની છે. રીડબર્ગ અચળાંકની વેલ્યુ તમને આવડે છે. z એટલે પરમાણુ ક્રમાંક. અહીંયા પરમાણુ તમને કયો આપી દીધેલો છે? હાઇડ્રોજન. બરાબર. માટે હાઇડ્રોજન ની વાત કરીએ તો z ની વેલ્યુ કેટલી હોય? તો કે 1 હોય. બરાબર. અને NO5 ની વેલ્યુ કેટલી છે? ઇનિશિયલ કક્ષાની વેલ્યુ 5. રીડબર્ગ અચળાંકની વેલ્યુ 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. તો જો બધી વેલ્યુ તમારી પાસે છે, મૂકી દઈએ. જો ડેલ્ટા E માં મૂકો તો પણ ચાલે. મૂકીએ. જો આયોનાઇઝેશન એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ રીડબર્ગ અચળાંક મૂકો 2.18 ગુણ્યા 10⁻18 એકમ કેમ આવશે? જૂલમાં. ગુણ્યા z². z એટલે 1 નો વર્ગ કેટલો થાય? 1 જ થાય, હું લખતો નથી. ગુણ્યા 1/ni² એટલે ni એટલે 5 નો વર્ગ કેટલો થાય? 25. તો શું કરશો? 2.18 ભાગ્યા 25 કરો. બરોબર. શું આન્સર આવે? જો એ શું મળી જશે તમને? તે પરમાણુની આયોનાઇઝેશન એન્થાલ્પી મળશે. 2.18 ભાગ્યા 25 કરશો 0.0872 મળશે. 0.0872 ગુણ્યા ઘાત કેટલી વધી? તો કે 10⁻18 ને એકમ શું આવશે? જૂલ આવશે. એક કામ કરીએ, 8 પછી પોઈન્ટ લાવીએ તો તમારે જમણી બાજુ 2 ડગલા આગળ વધવું પડે. તો વધીએ. જો 8.72 ગુણ્યા જમણી બાજુ 2 સ્ટેપ આગળ વધ્યા એટલે 2 ઘાત હજી માઇનસ થાય. -18 -2 એટલે -20 ઘાત થઈ જાય. 10⁻20 જૂલ. તો પેલો ક્વેશ્ચન તમને ક્લિયર થઈ ગયો કે 5મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, બરોબર, માટે હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ કરવા કેટલી ઉર્જા જોશે. એટલે કે આ ઇલેક્ટ્રોનને જો તમારે બહાર કાઢવો હોય, એટલે કે આયનીકરણ કરવું હોય, તો તમારે તેને 8.72 ગુણ્યા 10⁻20 જૂલ જેટલી આને ઉર્જા આપવી પડે. તો જ અહીંયા કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનો બોન્ડ તૂટી જાય અને ઇલેક્ટ્રોન ક્યાં વયો જાય? બહાર વયો જાય. એટલે આપણે કહીએ છીએ કે ઇલેક્ટ્રોન ઇન્ફાઇનાઇટ કક્ષામાં વયો જશે. અહીંયા ક્વેશ્ચન છે. બીજો ક્વેશ્ચન એવો છે કે તમારા ઉત્તરની તુલના હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી સાથે કરો. હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી કેટલી હોય એની સાથે આ જે આન્સર આવ્યો તેની તુલના કરવાની છે. આ જો આ આયોનાઇઝેશન એન્થાલ્પી કોના માટે મળી? તો કે 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે. તો આપણે અહીં શું લખશું? IE5. બરોબર. આગળ જે આપણે સૂત્ર લખ્યું હતું અહીંયા તમારે n લખી નાખવાનું. IEN એટલે કે nમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એટલે કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જોતી ઉર્જા. હવે જો હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી મેળવવી પડે અને એનો જે આન્સર આવે તે આન્સરની આ મળેલા આન્સર સાથે શું કરવાનું કીધું છે? સરખામણી કરવાની કીધી છે. તો આપણે જોઈએ. જો હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી મેળવીએ. જો હાઇડ્રોજન પરમાણુ માટેની વાત કરીએ તો જો હાઇડ્રોજન પરમાણુ તમને ખ્યાલ છે હાઇડ્રોજન છે એની પાસે એક ઇલેક્ટ્રોન હોય. કેટલા ઇલેક્ટ્રોન હોય? તેનો પરમાણુ ક્રમાંક 1. ઇલેક્ટ્રોન કેટલા હોય? 1. પ્રોટોનની સંખ્યા કેટલી હોય? 1. બરોબર. તો એક ઇલેક્ટ્રોન હોય તો હાઇડ્રોજન પરમાણુનું જ્યારે આપણે સ્ટ્રક્ચર બનાવીએ તો પહેલો ઇલેક્ટ્રોન ક્યાં જાય?
પહેલી કક્ષામાં જાય, તમે 10મા ધોરણમાં પણ ભણી ગયા છો. તો આપણે લખીએ જો હાઇડ્રોજન પરમાણુ આપણે બનાવી તો આની અંદર એક પ્રોટોન હશે અને તેની ફરતે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હશે. આ રીતે હશે ને, અહીંયા ઇલેક્ટ્રોન હશે એ ગતિ કરતો હોય. આ કઈ કક્ષાથી? પહેલી કક્ષાથી. આ હાઇડ્રોજન પરમાણુ થઈ ગયો. અહીંયા કઈક આકર્ષણ હશે. હવે જો શું થાય, આ પરમાણુની આયનીકણ એનર્જી મેળવવી છે. હવે સાવ ઈઝી થઈ ગયું. જો આ પરમાણુની જો આયનીકણ એનર્જી મેળવવી હોય તો આ ઇલેક્ટ્રોન થી પહેલી કક્ષામાંથી ક્યાં લઈ જવાનું? અનંત કક્ષાએ લઈ જવાનું. એટલે અહીંયા આપણે એક અનંત કક્ષા બનાવી દઈએ. બરોબર, આખો રાઉન્ડ બનાવતો નથી, પણ આ n = શું થઈ જાય? ઇન્ફાઇનાઇટ કક્ષા. તો આપણે પાછી વ્યાખ્યા જોઈએ કે આયનીકણ એન્થાલ્પી એટલે શું? તો કે પ્રારંભિક કક્ષામાંથી અનંત કક્ષા સુધી ઇલેક્ટ્રોનને લઈ જવા માટે આપવી પડતી ઉર્જા. તો આ કક્ષા પહેલી છે એ આપણા માટે પ્રારંભિક કક્ષા તરીકે વર્તે. શેના તરીકે વર્તે? પ્રારંભિક કક્ષા. એને આપણે કઈ સંજ્ઞા દ્વારા દર્શાવી? n of i. એની વેલ્યુ કેટલી આવી ગઈ? 1. બરોબર. ઇન્ફાઇનાઇટ કક્ષાની આપણે કઈ જરૂર નથી. તો તમને હાઇડ્રોજન પરમાણુની આયનીકણ એન્થાલ્પી મળી જશે. જો આયોનાઇઝેશન એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ કઈ કક્ષાની વાત છે? પહેલી કક્ષાની. તો આપણે અહીં 1 લખી નાખીએ. પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવો છે એટલે પહેલી કક્ષાની આયોનાઇઝેશન એન્થાલ્પી લખવી પડે. શું થાય? રીડબર્ગ અચળાંક ઇન્ટુ z² કૌંસમાં 1 પ્રથમ કક્ષા એટલે કે પ્રારંભિક કક્ષાનો સ્ક્વેર. રીડબર્ગ અચળાંકની વેલ્યુ મૂકી દો 2.18 ગુણ્યા 10⁻18 એકમ આવશે જૂલ ઇન્ટુ z². હાઇડ્રોજન પરમાણુ માટે z ની વેલ્યુ 1 જ હોય એટલે 1 નો વર્ગ એટલે 1, જે હું લખતો નથી, ગુણ્યા છેદમાં ni એટલે કે પ્રારંભિક કક્ષા એનો વર્ગ એટલે 1 નો વર્ગ કેટલો થાય? 1. તો 1 ના છેદમાં 1 એટલે 1 જ આન્સર આવે. તો જો આન્સર શું આવ્યો? 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. આ હાઇડ્રોજન પરમાણુની આયોનાઇઝેશન એન્થાલ્પી મળી ગઈ. અથવા તો તમે એમ પણ કહી શકો કે પ્રથમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આયોનાઇઝેશન એન્થાલ્પી IE1 થઈ. હવે શું કરવાનું? આ બંને આન્સરોને સરખાવવાના છે. તો એક કામ કરીએ. પહેલા જો અહીંયા 10⁻20 છે, અહીંયા 10⁻18 છે, અને સરખાવવું હોય તો આપણે ઇઝી બનાવવું હોય તો શું કરે? અહીં -20 લાવી નાખો તો આ બે સેમ થઈ જશે. તો અહીંયા 2 પછી જે પોઈન્ટ છે એને અહીંયા 8 પછી લાવવાનો પ્રયત્ન કરીએ. 2 આંકડા પછી તો શું થાય? 218. જમણી બાજુ 2 પોઈન્ટ ખસ્યા એટલે માઇનસ હજી 2 ઘાત થાય. -18 થી -2 એટલે -20 ઘાત. આ શું મળ્યું? IE1. બરોબર. આ હાઇડ્રોજન પરમાણુની આયનીકણ એન્થાલ્પી મળી. તેની સાથે શું કરવાનું છે? સરખામણી કરવાની છે. તમારા ઉત્તરની એટલે કે આ જે આન્સર મળ્યો તેની તુલના હાઇડ્રોજન પરમાણુની આયનીકણ એન્થાલ્પી, હાઇડ્રોજન પરમાણુની આયનીકણ એન્થાલ્પી મળી તેની સાથે સરખાવવાનો છે. તો કઈ રીતે સરખાવીએ? જો આ બંનેને આપણે સરખાવી લઈએ. બરોબર. તો શું થશે? જો આ બંનેનો આપણે ભાગાકાર કરીએ એટલે વધારે ખ્યાલ આવશે. તો ભાગાકાર કરીએ. જો શું આવે છે? બંનેની સરખામણી થાય. IE1 ભાગ્યા IE5. બંનેની સરખામણી કરશો. હાઇડ્રોજન પરમાણુની આયનીકણ એન્થાલ્પી કેટલી? તો કે 218 ગુણ્યા 10⁻20 જૂલ છેદમાં અહીંયા જે 5મી કક્ષા માટેની આયનીકણ એન્થાલ્પી 8.72 ગુણ્યા 10⁻20. 8.72 ગુણ્યા 10⁻20 જૂલ. તો જો આ તો બે ઉડી જશે તો વધુ શું? 218 ભાગ્યા 8.72. આનો ભાગાકાર કરો. 218 ભાગ્યા 8.72. શું આન્સર આવે છે? 25 આવશે. આનો આન્સર શું આવશે? 25. તો IE1 ભાગ્યા IE5 ઇઝ ઇક્વલ ટુ શું થાય? 25 થાય. હું અહીંયા જે IE5 છે આ છેદમાં છે, અહીંયા આવશે એટલે આની સાથે ગુણાકારમાં આવે તો શું થઈ જાય? જો IE1 ઇઝ ઇક્વલ ટુ 25 આની સાથે ગુણાકારમાં આવી જશે એટલે ગુણ્યા IE5. તો શું આન્સર થઈ ગયો? જો આ બંનેની સરખામણી કરીએ છીએ તો હાઇડ્રોજન પરમાણુની આયનીકણ એન્થાલ્પી એ અહીંયા જે આપણને જે ક્વેશ્ચન પૂછો કે 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી આયનીકણ એન્થાલ્પી કરતા
25 ગણી વધારે જોવા મળે છે. બરાબર, તો આન્સર થઈ ગયો. એટલે શું લખશો? આમ IE1 એ IE5 કરતા 25 ગણી વધારે છે. અહીં લખી નાખ. આમ IE1 જે શું છે? હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી એ અહીંયા જે આપણને રકમ આપી છે n બરાબર 5 ધરાવતા હોય તે હાઇડ્રોજન પરમાણુની એન્થાલ્પી કરતા, એટલે કે IE5. IE5 એટલે શું? n = 5 ધરાવતા હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી કરતા 25 ગણી વધારે છે. બરોબર, આ શું થઈ ગયું? સરખામણી પણ થઈ ગઈ. પેલા જે પહેલી રકમ અહીંયા સુધી આપી એના માટે આયોનાઇઝેશન એન્થાલ્પી મેળવી, હાઇડ્રોજન પરમાણુ માટે આયોનાઇઝેશન એન્થાલ્પી મેળવી, અને આ બંનેનો રેશિયો લઈ લીધો એટલે સરખામણી થઈ ગઈ કે હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી એ આપેલી જે આ પરમાણુની આયનીકરણ એન્થાલ્પી છે એના કરતા 25 ગણી વધારે જોવા મળે છે. ખ્યાલ આવી જશે. દાખલો લખી નાખો. હજી આપણે થોડા પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન કરીએ. તો ક્વેશ્ચન આપ્યો છે હિલિયમ+1 ની આયનીકરણ ઉર્જા ગણો, અને બીજો ક્વેશ્ચન છે લિથિયમ+2 ની આયનીકરણ ઉર્જા ગણો. હવે જો આગળ આપણે જે સૂત્રો ભણી ગયા છીએ એ ખાસ ધ્યાન રાખવાનું કે બધા સૂત્રો કોના માટે લાગુ પડે. આવર્ત કોષ્ટકના બધા તત્વો માટે લાગુ નથી પડતા. બરોબર, તમે કોઈ પણ તત્વો માટે સૂત્ર ન મૂકી શકો. બોહરે માત્ર હાઇડ્રોજન પરમાણુની જ વાત કરી છે, એટલે બધા સૂત્રો છે એ માત્ર હાઇડ્રોજન પરમાણુ માટે જ લાગુ પડે, અને હાઇડ્રોજન ન હોય તો એની જેવા અન્ય સ્પીસીઝ એટલે કે ઘટકો માટે લાગુ પડે કે જેની પાસે માત્ર 1 ઇલેક્ટ્રોન હોય. બરોબર, એટલે ધ્યાન રાખવાનું કે બોહરનું પરમાણુ મોડેલ એ માત્ર 1 ઇલેક્ટ્રોન ધરાવતા ઘટકો માટે જ લાગુ પડે છે. તો અહીંયા ધ્યાન રાખો. હવે જો પહેલો ક્વેશ્ચન જોઈએ, હિલિયમ+1. આન્સર નંબર 1, હિલિયમ+1 ની આયોનાઇઝેશન એન્થાલ્પી ખાલી જગ્યા હોય. આ પહેલો ક્વેશ્ચન છે. તો તમને પેલા હિલિયમ+1 એટલે શું છે એ ખબર હોવી જોઈએ. તો પેલા હિલિયમ એટલે શું એ તમને ખ્યાલ હોવો જોઈએ. જો હિલિયમ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 2 થાય ને. તેની પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય? 2 હોય. તો જો 2 ઇલેક્ટ્રોન ધરાવતા ઘટકો માટે સૂત્ર લાગુ પડતું નથી, એટલે તમને હિલિયમ આપ્યો પણ નથી. તમને રકમમાં હિલિયમ+1 આપેલો છે. હવે જો હિલિયમમાંથી હિલિયમ+1 થાય એનો અર્થ શું? તો કે હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન હોય, +1 થાય એટલે ઇલેક્ટ્રોન ઘટી જાય. ઇલેક્ટ્રોન કેટલા થઈ જાય? 1. તો હવે જો 1 ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ થઈ ગઈ. આના માટે આપણે સૂત્ર લાગુ પાડી શકીએ. આના માટે આપણે સૂત્ર લાગુ પાડી શકતા નથી. શું કર્યું? તો કે હિલિયમ+1 થયો. આ હિલિયમ એ 1 ઇલેક્ટ્રોન શું કરી દીધું હોય? દાન કરી દીધું હશે. આને આપણે પરમાણુ પણ બનાવીએ તો હિલિયમ અહીંયા સેન્ટર હશે, એમાં શું હોય? Z એટલે 2. એનો મીનિંગ એમ કે કેન્દ્રમાં 2 પ્રોટોન હોય. એનો પરમાણુ ભાર કેટલો છે? 4. પરમાણુ ક્રમાંક 2 એટલે 4 માંથી 2 એટલે એમાં 2 ન્યુટ્રોન પણ હોય. પણ આની કે આપણે ગણતરી કરવાની જરૂર નથી, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે હિલિયમના સેન્ટરમાં 2 પ્રોટોન હોય અને 2 ન્યુટ્રોન હોય, અને તેની ફરતે કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય, અને ઇલેક્ટ્રોન છે 2 જ છે. એટલે પહેલી કક્ષામાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2 ઇલેક્ટ્રોન સમાય. એ તમને ખ્યાલ જ છે. હવે ત્રીજો ઇલેક્ટ્રોન આવે તો એ કઈ કક્ષામાં આવ્યો છે? બીજી કક્ષામાં આવ્યો છે, જે આપણે આગળ ભણીશું. પણ હિલિયમની વાત નથી, હિલિયમ+1 ની વાત છે. તો હિલિયમ+1 નું આપણે બંધારણ બનાવવું હોય તો એને 1 ઇલેક્ટ્રોનનું દાન કરી દીધું છે. શું કરી દીધું છે? 1 ઇલેક્ટ્રોનનું દાન. હવે જો એનું સ્ટ્રક્ચર કઈક આ રીતનું થાય, સેન્ટરમાં 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન તો હશે, પણ તેની બાહ્યતમ કક્ષામાં હવે 2 ઇલેક્ટ્રોન નહીં ફરતા હોય, કારણ કે 1 ઇલેક્ટ્રોનનું શું કરી દીધું છે? દાન કરી દીધું છે. બરોબર, આ ધારી લ્યો અથવા આ ધારી લ્યો. તો હિલિયમ પાસે હવે કેટલા ઇલેક્ટ્રોન છે? તેની કક્ષામાં હવે 1 જ ઇલેક્ટ્રોન હશે, એ ગતિ કરતો હોય. બરોબર, આ શું બની ગયું? હિલિયમ+1. આ કઈ કક્ષા થઈ ગઈ? પહેલી કક્ષા થઈ ગઈ.
તો હિલિયમ +1 માટે આયનિક કણ એન્થાલ્પી મેળવવાનું કીધું છે એટલે આપણે શું કહેશું તો કે બાહ્યતમ કક્ષા, પહેલી કક્ષા હિલિયમ માટે બાહ્યતમ કક્ષા થઈ, ત્યાંથી ઇલેક્ટ્રોનને ક્યાં લઈ જવામાં છે, ઇન્ફાઇનાઇટ કક્ષામાં લઈ જઈએ ત્યારે જે ઉર્જા મળે તે કઈ થઈ ગઈ, આયોનાઇઝેશન એન્થાલ્પી થઈ ગઈ. તો આપણે લખીએ જો આયોનાઇઝેશન એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ રીડબર્ગ અચળાંક ઇન્ટુ Z² છેદમાં 1/ni², જ્યાં ni² બરાબર શું થાય, પ્રારંભિક કક્ષા થાય. તો પ્રારંભિક કક્ષા એટલે કઈ છે, પહેલી કક્ષા, લઈ જવામાં આવે ક્યાં, ઇન્ફાઇનાઇટ કક્ષા. તો અહીંયા જો શું થાય, રીડબર્ગ અચળાંકની વેલ્યુ મૂકી દઈએ 2.18 ગુણ્યા 10⁻18 જૂલ ઇન્ટુ Z². અહીંયા થોડોક ચેન્જ થશે, જો હિલિયમ માટે Z ની વેલ્યુ કેટલી હોય, પરમાણુ ક્રમાંક 2 છે. હવે જો આયન બને એટલે પરમાણુ ક્રમાંક ન બદલે, ધ્યાન રાખજો. અહીંયા +1 થાય +2 થાય ગમે તે થાય, પરમાણુ ક્રમાંક તો એનો જ રહે. હિલિયમ નો પરમાણુ ક્રમાંક 2, Z ની વેલ્યુ 2, તો 2 નો શું થઈ જશે, વર્ગ ગુણ્યા 1/ni એટલે પ્રારંભિક કક્ષા. પ્રારંભિક કક્ષા કઈ, પહેલી, તો અહીં 1 આવશે. તો જો શું આવશે, 2.18 ગુણ્યા 10⁻18 જૂલ ગુણ્યા 2 નો વર્ગ કેટલો થશે, 4. 2.18 ગુણ્યા 4 કરો, બરાબર, આન્સર આવી જશે. આન્સર શું આવશે જુઓ તો 8.72 ગુણ્યા 10⁻18 જૂલ. તો આયોનાઇઝેશન એન્થાલ્પી મળી ગઈ કે 8.72 ગુણ્યા 10⁻18 જૂલ જેટલી. અને જો એનર્જી આપવામાં આવે તો ઇલેક્ટ્રોન છે એ પહેલી કક્ષામાંથી જમ્પ મારીને ઇન્ફાઇનાઇટ કક્ષા એટલે બહાર નીકળી જશે, બરાબર. હવે સેમ એ જ રીતે લિથિયમ +2 વાળો જે ક્વેશ્ચન છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે, બરાબર. લિથિયમ +2 માટે થોડોક ચેન્જ થશે. Z ની વેલ્યુ લિથિયમ માટે કેટલી હોય, 3. અને લિથિયમ +2 પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય, એક જ હોય, બરાબર. જો હું લખીને બતાવું કે લિથિયમ એટલે પરમાણુ ક્રમાંક 3, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય, 3. પણ એને બનાવી શું દીધું છે, લિથિયમ +2 ક્વેશ્ચનમાં પૂછેલું છે. લિથિયમ +2 નો મીનિંગ એવો થાય, Z તો 3 જ રહે પણ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જાય, 3 ઇલેક્ટ્રોન હતા, 2 દાન કર્યા, કેટલા વધે, 1. એટલે આ સૂત્ર લિથિયમ +2 માટે લાગુ પડે, કારણ કે 1 ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ થઈ ગઈ. તો અહીંયા થોડોક જ ચેન્જ આવશે. Z ની વેલ્યુ અહીંયા 2 ની જગ્યાએ કેટલી આવી જાય, 3 આવી જાય. આન્સર તમારે જાતે મેળવવાનું. મેં તમને કહી દીધું આ સૂત્ર છે, Z ની વેલ્યુ 2 ની જગ્યાએ કેટલી આવે, 3 આવે. એવું લાગે તો લિથિયમ નો પણ આ રીતે જેમ હિલિયમ માટે આપણે પરમાણુ બનાવ્યો છે તેમ લિથિયમ માટે પરમાણુનું સ્ટ્રક્ચર બનાવજો. તો અહીંયા સુધી આપણે આજ રાખીએ છીએ.